લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ તાલુકાના સણાવિયા ગામે પ્રાથમિક શાળામાં સરસ્વતી માતાજીની મૂર્તિનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. આ મૂર્તિના દાતા તરીકે પટેલ પાંચાભાઈ મદરૂફભાઈએ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શાળાના સુંદર બગીચામાં સ્થાપિત સરસ્વતી માતાજીની મૂર્તિથી શાળાની શોભામાં વધારો થયો છે. આ શાળામાં પ્રવેશ કરતા જ માતાજીના દર્શન થવાથી બાળકોમાં ભણવા પ્રત્યે જિજ્ઞાસા અને ઉત્સાહ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અહીં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓ અભ્યાસમાં હોશિયાર છે તથા રાજ્ય કક્ષા સુધીની રમતગમત અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. સણાવિયા ગામના ગ્રામજનોનો પણ શાળાને સતત સહકાર મળી રહ્યો છે. ગામના દાતાશ્રીઓ દ્વારા સમયાંતરે બાળકોને તિથિ ભોજન આપવામાં આવે છે. આજે ગામના અગ્રણી રાજપૂત ભલજીભાઈ ચુહાભાઈ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત શાળામાં આખા મહિના દરમિયાન ગેરહાજર ન રહેનાર વિદ્યાર્થીઓને ચાવોડ ભલાભાઈ કરશનભાઈ તરફથી બોલપેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલથી પ્રેરણા લઈને તમામ વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં હાજરી આપે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ દાતાશ્રીઓનું શાળા પરિવાર દ્વારા શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ રાજપૂત ભલાભાઈ વાવ થરાદ.